નમસ્કાર, હું છું મોહન મેરિયા ને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આ કોલમમાં આજે આપણે દાદર મુંબઈમાં આવેલી એક દેશની બહુ મોટી લાઇબ્રેરીની મુલાકાત લઈ રહ્યા છીએ. આપણી સંસ્કૃતિ, આપણો વારસો, જેમાં આપણા શાસ્ત્રો, આપણા પુસ્તકો એ પણ આપણી સંસ્કૃતિ અને આપણા વારસાનો એક પાર્ટ છે. વ્રજલાલ પટેલ સાહેબ વર્ષોથી અહીંયા આગળ અનેક વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપી રહ્યા છે. સાથે 5 લાખથી વધારે પુસ્તકોની તેમની લાઇબ્રેરી છે. તો ચાલો આજે એમના મુખે જાણીએ કે કેવું શિક્ષણ આપી રહ્યા છે અને કયા પ્રકારના પુસ્તકો એમની પાસે ઉપલબ્ધ છે. નમસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણા વારસામાં સર આપનું હાર્દિક સ્વાગત છે. પહેલા તો આપનું પૂરું પરિચય દર્શક મિત્રોને આપશો. નમસ્તે મોહનભાઈ, હું વ્રજ પટેલ. મુંબઈ લગભગ 50 વર્ષ પહેલા અહીંયા ભણવા માટે આવ્યો અને ગ્રેજ્યુએશન પૂરું કરીને પછી મારે આઈએએસ આઈપીએસ અધિકારી બનવું હતું, પણ એ માટે મને કે જાગૃતતા નહોતી અને એને માટે જે જરૂરી પુસ્તકો હતા કે જે બહુ મોંઘા હોય અને એ વખતે એવી પરિસ્થિતિ નહોતી કે આપણે પુસ્તકો બધા લઈ શકીએ, તો હું એક આઈએએસ અધિકારી ન બની શક્યો. અને પછી મેં જે આઈએએસ પરીક્ષાની તૈયારી કરેલી, તો એ પરીક્ષાના આધારે મેં સેન્ટ્રલ ગવર્મેન્ટની સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ ઓફિસરની પરીક્ષા આપી અને એમાં હું પાસ થઈ ગયો. અને ડિપાર્ટમેન્ટમાં જોઈન થયા પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈ ભારત સરકારને જે સૌથી વધારે જો આપણે રેવન્યુ આપતા હોય તે આપણા ગુજરાતીઓ છે. 80% પણ વધારે રેવન્યુ આપણે ગુજરાતી સમાજ તરફથી આપણા ભારત દેશમાં મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સને મળે છે. પણ છતાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને ડિપાર્ટમેન્ટમાં ગયા પછી મને ખ્યાલ આવ્યો કે આટલા અતિ મહત્વના વિભાગમાં આપણા ગુજરાતીઓનું જે અસ્તિત્વ હોવું જોઈએ એ બિલકુલ નથી. જે મોટા ડિપાર્ટમેન્ટ જેમ કે એ વખતના સેન્ટ્રલ એક્સાઇઝ, જે અત્યારે જીએસટી થઈ ગયું, કસ્ટમ ડિપાર્ટમેન્ટ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને એ સિવાયના બીજા ઘણા બધા ગવર્મેન્ટ વિભાગોમાં આપણા ગુજરાતીઓ ક્યાંય સમખાવા પણ ન મળે. અને એમાંથી પણ જે ઊંચી પોસ્ટ કહેવાય કે આઈએએસ આઈપીએસ અધિકારી બને, જે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા બને. હવે એ માટેનું અહીંયા વિદ્યાર્થીઓને જાગૃતતા કે માર્ગદર્શનના અભાવથી વિદ્યાર્થીઓ ન પરીક્ષાની વ્યવસ્થિત તૈયારી કરી શકે અને એને લઈને વિદ્યાર્થીઓનું સિલેક્શન ન થાય. તો ડિપાર્ટમેન્ટ જોઈન કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓને માર્ગદર્શનની ખૂબ જરૂર હોય છે, કારણ કે જે વડીલો પોતાના વ્યવસાયમાં ડૂબેલા હોય તો સીધી વાત છે કે એ લોકોને પોતાના વ્યવસાયની વધારે ખ્યાલ હોય, બાળકોના શિક્ષણ માટે ટાઈમ નથી ફાળવી. હા, એટલે અત્યારના જે પ્રચલિત શિક્ષા પ્રવાહો છે કે જેમ કે ભાઈ એસએસસી કર્યા પછી માણસો જનરલી વડીલોને વિદ્યાર્થીઓ વિચારતા હોય કે જો ભાઈ મને સારી ટકાવારી આવશે તો પછી હું સાયન્સમાં જઈને મેડિકલ એટલે કે ડોક્ટર બનીશ અથવા તો એન્જિનિયર બનીશ, અથવા તો એમાં ના જવાનો પ્લાન કરે તો પછી કોમર્સમાં જઈને કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરું કે LLB કરું કે MBA કરવાનો વિચાર કરે. અને જનરલી લોકો એવું વિચારે કે ભાઈ આર્ટ્સમાં કોઈ સ્કોપ નથી મળતો. એટલે હું તો છેલ્લા 25 વર્ષથી સમય કરતાં પણ વધારે મુંબઈના બધા લબ્ધ પ્રતિષ્ઠિત સમાચાર પત્રોમાં, મુંબઈ સમાચાર, જન્મભૂમિમાં તો છેલ્લા 20 વર્ષથી હું રેગ્યુલર દર સોમવારની કેરિયર ગાઈડન્સની કોલમ લખું છું. બીજા ન્યૂઝપેપરમાં પણ વિદ્યાર્થીઓ માટેના માર્ગદર્શનના લેખ મોકલતો રહેતો હોઉં છું, એટલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે. અને એમાંય ખાસ કે અત્યારે જે પહેલાં જે શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે જે સરકારી સહાય મળતી અને આપણે લગભગ નજીવા ખર્ચે આપણે ભણી શકતા હતા, એ પછી સ્કૂલ હોય, હાઈસ્કૂલ હોય કે કોલેજ હોય. પણ અત્યારે મોહનભાઈ, જે મારે ખાસ એક તમને તમારા ચેનલના માધ્યમથી મારે જે સંદેશો આપવાનો છે કે અત્યારે એજ્યુકેશન અને સ્વાસ્થ્ય એટલું મોંઘું થઈ ગયું છે, શિક્ષણ, કે જેમાં જો મધ્યમ વર્ગના વડીલો હોય ને એમને 2-3 બાળકોને ભણાવવા હોય તો એ અત્યારે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવી વસ્તુ થઈ ગઈ છે. અને અત્યારે જે પણ પગારદાર પેરેન્ટ્સ હોય અને એ વિદ્યાર્થીઓ માટે એ લોકોને બીજા વ્યક્તિઓ પાસે આર્થિક સહાયતા માંગવાની થોડી તકલીફ પડતી હોય છે. એ પછી લોન 100 રૂપિયા હોય કે સ્કોલરશીપ એના 100 રૂપિયા હોય. તો અત્યારે જે આપણી લાઇબ્રેરીમાં 5 લાખ કરતાં વધારે જે પુસ્તકો છે એમાં બધા આર્ટ્સના, કોમર્સના, સાયન્સ, મેડિકલ, મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, ફોરેનમાં ભણવા જવું હોય, આઈએએસ આઈપીએસ,
એટલે કોઈ પણ સરકારી ઉચ્ચ અધિકારીની પરીક્ષાની તૈયારી કરવી તો એની પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે. પ્લસ મારો જે હું બધા રેગ્યુલર જન્મભૂમિમાં બધા આર્ટિકલ લખું છું કેરિયર ગાઈડન્સ કોલમમાં, કે 10મા પછી અને 12મા પછી વિદ્યાર્થીઓએ આગળ શું ભણવું, કઈ વિદ્યા પ્રવાહ એટલે કે શૈક્ષણની જે લાઈન લેવી હોય 10મા પછી, કે મેડિકલમાં જવું હોય તો સાયન્સમાં જઈને પછી આગળ વધી શકે, MBBS કરે કે કોઈ પણ કરે, એન્જિનિયરિંગમાં જવું હોય તો સાયન્સમાં જવું પડે, પછી આ કોમર્સમાં જાય તો CA MBA કે LLB કરી શકે, અથવા તો આર્ટ્સમાં જઈને પછી શું સ્કોપ મળે. તો વિદ્યાર્થીઓને બેઝિક જે કેરિયર ગાઈડન્સ છે, કાઉન્સેલિંગ છે, પછી બીજું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વિદ્યાર્થીઓની ક્ષમતા, એની જે માનસિક ક્ષમતા કેવી છે એનું હું એક કમ્ફર્ટ ઝોનનું એનાલિસિસ એટલે કે આપણે કહેવાય ને કે IQ ટેસ્ટ એટલે કે એ લોકોની ક્ષમતા કેવી છે, કરી શકશે કે નહીં, એનું એક અનુમાન અને આઈડિયાથી એક વિશ્લેષણ કરીને પછી વિદ્યાર્થીઓ અને વડીલોને હું માર્ગદર્શન આપું છું. અને એપ્ટિટ્યુડ ટેસ્ટ કે જે એની લાઇકિંગ અને ડિસલાઇકિંગ, વિદ્યાર્થીઓને કયા વિષયમાં વધારે રસ છે, કે કયા વિષયોમાં વધારે પસંદગી છે અને કયા વિષયોમાં એ લોકોને નથી ગમતા, તો એનું પણ વિશ્લેષણ કરીને IQ અને એપ્ટિટ્યુડ ટેસ્ટ હું વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કરું છું વર્ષોથી. અને જ્યારે 10મા 12માનું રિઝલ્ટ આવે ત્યારે હજારો વિદ્યાર્થીઓ આ બાબતનો લાભ લે છે. જે બહાર પ્રાઇવેટલી IQ એપ્ટિટ્યુડ ટેસ્ટ કરાવવા જાય તેના 1000-2000 થી લઈને 5,000-10,000 રૂપિયાનો ખર્ચો થતો હોય છે. ખાસ કરીને જે મિડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગ કે લોઅર મિડલ વર્ગના જે પેરેન્ટ્સ હોય અને એને એમના બાળકોને જે ઉચ્ચ શિક્ષિત કરવા હોય તો અત્યારે જે શિક્ષણ મોંઘું છે, તો એ માટેની જે મારી લાઇબ્રેરી છે, તો આવા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ને પેરેન્ટ્સ માટે મારી લાઇબ્રેરીમાં જે પણ વિદ્યાર્થીને જે પણ સ્ટ્રીમમાં વિદ્યા પ્રવાહમાં આગળ ભણવું હોય, પછી આર્ટ્સ હોય, કોમર્સ, સાયન્સ, મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ પરીક્ષાઓ આપી હોય, લાઈક કે IAS IPS ની પરીક્ષા હોય, કે કસ્ટમ ઓફિસર, ઇન્કમ ટેક્સ, કે બેંકમાં જવું હોય, કોઈને LLB કરવું હોય, MBA કરવું હોય, કે વિદેશમાં ભણવા જવું હોય, તો આ બધી જ પરીક્ષાઓની વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી શકે એનું માર્ગદર્શન પણ આપું છું. અને એ માટેના જેટલા પણ જરૂરી સંસાધનો છે તે માર્ગદર્શનથી લઈને પુસ્તકો, કોચિંગની પણ બધી સુવિધાઓ આપણે વિદ્યાર્થીઓને અહીંયા પૂરી પાડીએ છીએ. અને મારી એવી ઈચ્છા છે કે આ બધી જે સપોર્ટ સિસ્ટમ છે એજ્યુકેશન માટે, કે જે પણ વિદ્યાર્થીને કોઈ પણ વિદ્યાર્થી હોય એને જે રીતે પોતાનું ભવિષ્ય સફળ કારકિર્દીનું આગળ ઘડતર કરવું હોય, તો એ માટે મારી મનમાં જે વિચાર છે કે ભાઈ મુંબઈ જેવા મહાનગરમાં કે દરેક જગ્યાએ જ્યાં મોટું સેન્ટર હોય તો ત્યાં પુસ્તકો રાખવા માટેની જો જગ્યા ઉપલબ્ધ હોય તો આ સુવિધાનો અને ત્યાં માર્ગદર્શન પણ વિદ્યાર્થીને મળી શકે, પુસ્તકો મળે, અને ઓરિએન્ટેશન લેક્ચર્સ એટલે કે જ્યારે પણ વિદ્યાર્થીઓને એવા લેક્ચર્સની જરૂર હોય ત્યારે એના માટેના લેક્ચર્સ પણ આપણે ઉપલબ્ધ કરાવી શકીએ. એટલે વિદ્યાર્થીઓને બધી સુવિધા એક છત્ર નીચે મળે એ રીતની મારી ઈચ્છા છે કે આ રીતનો પ્લાન અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થાય તો હજારો લાખો વિદ્યાર્થીઓ મુંબઈ જેવા શહેરમાં તો લાભ લઈ શકે. પણ અત્યારે શિક્ષણ દરેક જગ્યાએ મોંઘું થઈ ગયું છે. લોકોની એક ટ્રેન્ડ એવો થઈ ગયો છે મોહનભાઈ, કે વિદ્યાર્થીઓ અત્યારે સામાન્ય મધ્યમ વર્ગના હોય તો પણ એ લોકોને મનમાં એમ છે કે જો મારો દીકરો કે દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો બહુ આગળ વધી શકે. એટલે એક ખોટી ખેલછા છે. જે લોકો માતૃભાષામાં શિક્ષણ ગ્રહણ કરે છે એ લોકો પણ બહુ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી શકે છે. એટલે જે પણ વિદ્યાર્થીને જે રીતે આગળ વધવાની ઈચ્છા હોય અને જે રીતે પોતાનું ભવિષ્યની સફળ કારકિર્દીનું ઘડતર કરવું હોય તો એવા વિદ્યાર્થીઓ અને વડીલો માટે મારી લાઇબ્રેરીમાં બધી જ સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. અને મારો ભવિષ્યની યોજના પણ એવી જ છે કે આ માટે હું જેટલા પણ વધારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પુસ્તકો અને આ બધી સહાય મળે એટલે હું કરવા માટે આખો એનો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યો છું. જી સર, ખૂબ સારી બાબત કહી. અને સૌથી અગત્યની બાબત કે આજના યુવાનો, સૌથી મોટી યુવાનોની સમસ્યા છે 10મું કે 12મું કર્યા પછી શું કરવું. એના માટે તમે જે ન્યૂઝ પેપરોના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની જે કોશિશ કરો છો એ ખરેખર અગત્યની બાબત છે અને ખૂબ સારી બાબત છે. અને ખાસ કરીને તમે વાત કરી કે મધ્યમ વર્ગ અને અતિ મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે, જે વાલીઓ છે, કે કોઈ નોકરિયાત વર્ગ હોય, મજૂરી વર્ગ હોય, એ લોકોના જે વિદ્યાર્થીઓને ભણાવવાનો સૌથી મોટો અત્યારે પ્રશ્ન ઉભો થયો છે. તો એની અંદર આપ જે નિઃશુલ્ક શિક્ષણ આપી રહ્યા છો તે ખરેખર ખૂબ સારી બાબત કહી શકાય. અને તમારું જે ડ્રીમ છે કે દરેક જગ્યાએ આવા સેન્ટરો જે ઊભા થવા જોઈએ, કેન્દ્ર ઊભા થવા જોઈએ અને ત્યાંના સ્થાનિક વિદ્યાર્થીઓને આ સ્કીમનો, આ સિસ્ટમનો લાભ મળે એ ખરેખર અગત્યની બાબત છે. કારણ કે બહુ ઓછા લોકો હોય છે કે જેને આવા વિચારો આવતા હોય છે. સર, ખાસ કરીને વાત કરતા હોય તો તમારું બાળપણ ક્યાં વીત્યું અને એ ટાઈમે પારિવારિક પરિસ્થિતિઓ કેવી હતી? હવે
મેટ્રિક પાસ કરીને જ્યારે હું મુંબઈ ભણવા માટે આવ્યો જી. ત્યારે ઘરમાં એટલે હું ફેમિલીમાં સૌથી નાનો ભાઈ અને મોટા ભાઈઓ બધા અભણ અને ખેતી જ કરતા જી. એટલે ઘરમાંથી કોઈ મને માર્ગદર્શન આપી શકે કે ભાઈ તું આ રીતે ભણી, એવું મને કોઈ ઘરમાંથી કોઈ એટલે શિક્ષણ કારણ કે એ લોકોને ખ્યાલ જ નહોતો કે શું કરવું. ખ્યાલ જ નહીં. એટલે હા, એટલે અહીંયા મુંબઈ આવીને ભણ્યા પછી મને ખબર પડી કે ભાઈ સાયન્સમાં દાખલ થયા છીએ, આગળ ગ્રેજ્યુએશન કરીને પછી આગળ વધી શકાય. એટલે હોસ્ટેલમાં જયારે રહેતો ત્યારે હોસ્ટેલના વિદ્યાર્થીઓ બધી આ સરકારી ગવર્મેન્ટની તૈયારીઓ કરતા, આઈએસ આઈપીએસ ની. એટલે મને પણ થયું કે હું પણ એક આઈએસ અધિકારી બનું ને મારું એ રીતે કારકિર્દીનું ઘડતર કરું. પણ મેન જે તમને વાત કરી કે ભાઈ માર્ગદર્શનનો અભાવ, પુસ્તકોનો અભાવ, પુસ્તકો એટલા બધા મોંઘા, તો આપણે સામાન્ય પરિવારમાંથી આવતા હોઈએ આ બધી પરિસ્થિતિઓ મેં ફેસ કરી. અને મેટ્રિક સુધીનું મારું ત્યાં જે નવાગઢ ગામ, જેતપુર તાલુકો, રાજકોટ જિલ્લો, સૌરાષ્ટ્રમાં, હવે મેટ્રિક સુધી મારે જે ભણવા માટે જવું પડતું હાઈસ્કૂલમાં જેતપુરમાં તાલુકા પ્લેસમાં, તો એ ગામથી ચાલીને જવું પડે. તમને જાણીને બહુ આનંદ થશે કે મેટ્રિક સુધીનું મારું સવારના 6 થી સાંજના 6 ટાઈમ સુધીનું ફૂલ ટાઈમ કામ લગભગ ગાયો ચરાવવાનો હતો. કેમ કે અમારે ઘરે ગાયો અને ભેંસો હતા, તો એને ચરાવવા માટે કોઈ વ્યક્તિને આપણે રાખીએ ગોવાળ, તો એને પૈસા આપવા પડે. એટલે મને એવું નતું કે ભણવાનો કંટાળો આવતો, પણ મને મજા આવતી. એટલે હું પોતે જ ખાલી મહિને 15 દિવસે મહિને 1 દિવસ સ્કૂલમાં, હાઈસ્કૂલમાં જઈને ફીસ ભરી દેતા અને બાકીના ટાઈમે આજે ફૂલ ટાઈમ આવી રીતના ગાયો ચરાવતા અને ખેતીના મદદ કરતા. આ રીતના બાળપણ આપણું વીત્યું. પણ ભણવામાં હોશિયાર હતા, એટલે દર વખતે પાસ થઈ જતો. એટલે મેટ્રિક પાસ થઈ ગયા પછી ભાઈના અહીંયા મુંબઈમાં ઓળખીતા મિત્ર હતા, એમને કે તારો ભાઈ ભણવામાં હોશિયાર છે, તો એને મુંબઈ ભણવા માટે મોકલ. એ રીતે હું અહીંયા મુંબઈ ભણવા માટે આવ્યો. અને પછી હવે અહીંયા ડોમિસાઇલ રેસ્ટ્રિક્શન હોય કે આ બધા આપણે એ વખતના જે કાંઈ ભણવા માટેના નિયમો હતા એ અત્યારે પણ હજી છે, ડોમિસાઇલ રેસ્ટ્રિક્શન મેડિકલ માટે. એ વખતે કશી ખબર નહોતી. એટલે ગ્રેજ્યુએશન પૂરું કરીને પછી આ વિચાર કર્યો કે આઈએએસ કરીએ. પણ આજની તારીખે પણ જો કોઈ વિદ્યાર્થીને, બધાને મનમાં એમ છે કે જો ભાઈ આપણે આઈએએસ આઈપીએસ અધિકારી બનવું હોય તો દિલ્હી જવું પડે, કે જ મેઇન સેન્ટર છે. પણ હકીકતમાં એવું છે કે દિલ્હીમાં શું છે કે આખી માનસિકતા એવી છે કે જે પણ પુસ્તકો જોઈએ બધા મળી રહે છે સહેલાઈથી. બીજું કે આખું એજ્યુકેશન હબ આઈએએસ માટે બની ગયું છે અને કોચિંગ ક્લાસો છે. હવે દિલ્હીમાં કોઈ પણ સાધારણ વ્યક્તિને જો દિલ્હીમાં આઈએએસ ની તૈયારી કરવા માટે જવું હોય 1 વર્ષ માટે, તો મિનિમમ 10 થી 15 લાખ રૂપિયાનો ખર્ચો થાય, રહેવા જમવાનો ને પુસ્તકો અને કોચિંગ ક્લાસનો. જે નાના પરિવાર માટે કે મધ્યમ પરિવાર માટે એફોર્ડ કરવો બહુ અઘરું પડે, મુશ્કેલ, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. કેમ કે એક વિષયની 1.5-2 લાખ રૂપિયાની કોચિંગ ફીસ હોય, એટલે બધા પુસ્તકો લો, પછી એના કોચિંગ ફીસ ભરો, પ્લસ ત્યાં રહેવા જમવાનો ખાવા પીવાનો ખર્ચો ગણો. એટલે 1 વર્ષમાં દરેક પેરેન્ટ્સની આટલી કેપેસિટી ન હોય કે 10 થી 15 લાખ રૂપિયા ખર્ચો કરી શકે. એટલે જે આપણી ભારતની સૌથી શ્રેષ્ઠ પરીક્ષા, સિવિલ સર્વિસ સનદી પરીક્ષા કહેવાય, નાગરિક પરીક્ષા, એને માટે કે કોઈ પણ વિદ્યાર્થીને જે પણ રીતની પોતાની ભવિષ્યની કારકિર્દી કંડારવી હોય, તો એ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શનથી લઈને પુસ્તકો અને તાલીમની બધી સુવિધા આપણે વિદ્યાર્થીઓને દરેક સેન્ટરમાં આપણે પૂરી પાડી શકીએ. અને એવું જ નથી કે ખાલી સરકારી ગવર્મેન્ટ નોકરી માટે જ આપણે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈએ છીએ. જે પણ વિદ્યાર્થીને મેડિકલમાં જવું હોય તો મેડિકલના પુસ્તકોની તૈયારી માટે એના પણ પુસ્તકો મળે. જેને એન્જિનિયરિંગમાં જોઈએ એને એન્જિનિયરિંગ પ્લસ એન્જિનિયરિંગ કરે, કોઈ પણ સ્ટ્રીમ આવે, પછી સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ હોય, જેને સીએ કરવું હોય, એમબીએ કરવું હોય, એલએલબી કરવું હોય, ફોરેનમાં જવું હોય, એટલે જે પણ વિદ્યાર્થીને શોર્ટમાં જવું હોય એના તમામ સોર્સિસ અહીંયા આગળ A to Z એમ કહી શકાય. એજ્યુકેશન સ્ટ્રીમ આપણે કોઈ પણ વિદ્યાર્થીને આ રીતની બધી શૈક્ષણિક સુવિધાઓ આપણે દરેક સેન્ટરમાં પૂરી પાડી શકીએ. સર, સૌથી મોટો અગત્યનો પ્રશ્ન અહીંયા આગળ કે આજે તમે જોતા હો તો પ્રાઇવેટ સ્કૂલો એટલી બધી વધી ગઈ છે કે હદથી પાર વગરની પ્રાઇવેટ સ્કૂલો થઈ ગઈ છે. તમને આટલું બધું શિક્ષણ મેળવ્યા પછી ને આટલા બધા પુસ્તકોનો સ્ટોર કર્યા પછી તમને ક્યારે એવો વિચાર ના આવ્યો કે આટલું બધું હું પોતાનો એક પ્રાઇવેટ ક્લાસીસ ચાલુ કરું અને વિદ્યાર્થી પાસેથી ભલે આ લોકો કદાચ 15 લાખ લેતા હોય, હું લાખ રૂપિયા લઈને પણ વિદ્યાર્થીઓને ભણાવું કે એ ટાઈપનો એક બિઝનેસ કરું, એ ટાઈપનો ક્યારે વિચાર નથી આવ્યો? જે પરિસ્થિતિમાં તમારો સવાલ બહુ સરસ છે. જે પરિસ્થિતિમાંથી હું પસાર થયેલો, એટલે મને મારા મનમાં હંમેશા એ વસ્તુ રહેતી કે જે પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને આર્થિક અભાવ હોય, માર્ગદર્શનનો અભાવ હોય, તો હવે એ લોકો સીધી વસ્તુ છે કે આવી રીતે લખરૂટ ખર્ચ કરી ન શકે. અને અત્યારે ગુજરાતમાં તો શું, ભારતમાં દરેક જગ્યાએ જે એજ્યુકેશન અને હેલ્થ એટલે મેડિકલ, આ બંને ફિલ્ડ એવા છે કે જે માણસના જીવનમાં ડગલે ને પગલે જરૂરિયાત છે, એની જરૂર પડે છે. અને બંનેનું વ્યાપારીકરણ એટલે કે કોમર્શિયલાઇઝેશન થઈ જવાથી કે જે સામાન્ય મધ્યમ વર્ગના વડીલને કે વિદ્યાર્થીને પરવડી શકે એવી હાલત નથી રહી. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને હંમેશા મેં મારી લાઇબ્રેરીમાં એક એવો
કહેવાય ને ઉલ્લેખ મોટો રાખેલો છે, મોટો કે ભાઈ આપણે જે નોમિનલ આપણે જે શિક્ષકો અહીંયા ટીચરો ફેકલ્ટી ભણવા માટે આવતા હોય એને માટેની એક નોમિનલ ફીસ રાખેલી છે વિદ્યાર્થીઓ માટે. જે કોઈ પણ એ પછી શાકભાજી વાળા હોય કે રિક્ષા પુલર હોય કે મેડ સર્વન્ટ હોય, કોઈ પણ લોકો આપણી લાઇબ્રેરીની જે રિઝનેબલ ફીસ છે એ ભરી શકે, એટલે કોઈને વાંધો ન આવે. એ પણ કોચિંગ માટે આપણે રાખી છે ફીસ, કે જે આપણે ફેકલ્ટી ભણવા આવતા હોય તેને આપણે થોડું માનધન આપવું પડે, તો એના માટે આપણે રાખેલું છે. એટલે અને ટૂંકમાં કહેવાનું કે તમારો બિઝનેસ નો પર્પઝ કોઈ નથી, એક જનહિત માટેનો જે તમારો વિચાર છે એને તમે જનહિત માટે તમે પ્રસ્તુત કરી દીધો છે, જનતાની સેવા માટે પોતાની જાતને તમે સમર્પિત કરી દીધા છે. આમાં અમારે એક આપણે સંસ્કૃતમાં બહુ સરસ શ્લોક છે કે જેના માટે એમ કહેવાય છે કે ભાઈ વિદ્યાદાન એ કેવું છે કે જે સૌથી વિદ્યાદાન સર્વશ્રેષ્ઠ છે, કે ન ચોર હાર્યમ, ચોર ચોરી નથી શકતો, ન રાજ હાર્યમ, રાજા ટેક્સ રૂપે ઇન્કમ ટેક્સ છે કોઈ પણ ટેક્સ રૂપે લઈ નથી શકતો, એટલે કે ન ચોર હાર્યમ, ન ચ રાજ હાર્યમ, ન ચ ભાતૃભાજ્યમ, એટલે કે ભાઈ પ્રોપર ફાધરની મિલકત હોય તો ભાઈ ભાગ પડાવી શકે, એટલે ભાઈ ભાગ પણ નથી પડાવી શકતો. અને વ્યય કૃતે વર્ધતે એવં વિદ્યાધન સર્વધન પ્રધાનમ, એટલે કે જે આ વિદ્યાધન એવું છે કે જે આપણે જેટલું વધારે ખર્ચ કરીએ એટલું એ વધે છે, ઓછું નથી થતું. એટલે આ એક આશયને મનમાં હંમેશા સામે રાખીને કે જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો આપણે એ લોકોને માટે આપણે એક મદદરૂપ થઈ શકીએ. આપણે એક કહેવાય ને હેલ્પિંગ હેન્ડ તરીકે, કે આપણે એને ખાલી ટેકો કરીએ તો એનું ભવિષ્ય સુધરી જાય, તો આખું કુટુંબ તરી જાય. અને આવી રીતના આપણે જો આ ચેન ચાલુ કરીએ તો પછી બહુ ઓછા ખર્ચે વિદ્યાર્થીઓ પોતાનું સફળ કારકિર્દીનું ઘડતર કરી શકે અને પોતાનું જીવન આગળ વધારી શકે. ખૂબ સારી બાબત છે અને ખૂબ સારા વિચારો છે. અને આવા વિચારો આવવા એ પણ એક તમારા વડીલોનો જે સંસ્કારોનો સિંચન થયો છે એના કારણે આવા વિચારો, કારણ કે આજની તારીખમાં બિઝનેસનો યુગ છે, તો ડગલે ને પગલે માણસે પોતે પોતાનો સ્વાર્થ જોવે છે. જ્યારે તમે પોતાનો સ્વાર્થ જોવાની જગ્યાએ તમે લોકોનું, જનતાનો, પ્રજાનો સ્વાર્થ વિચારી રહ્યા છો કે એ લોકોનું કલ્યાણ કેવી રીતે થાય. કારણ કે શિક્ષણ, જ્ઞાન અને ધન એ બંને એવી વસ્તુઓ છે કે જેને જેટલું બાટો એટલું વધે છે. જ્ઞાન અને વિદ્યાને ધન જે છે, વિદ્યા અને ધન જેટલું તમે વાપરો એટલું વધે છે. તો આ અહીંયા આગળ સાક્ષાત આ જે તમે જે શબ્દો જે તમારા મુખેથી વર્ણવ્યા છે એનો અહીંયા આગળ પ્રદર્શિત થાય છે કે 5 લાખ પુસ્તકો ની લાઇબ્રેરી બનાવી, તો આ એક ખરેખર બહુ મોટું. સર, આની અંદર કેટલા જૂના પુસ્તકો હશે અને અત્યારના લેટેસ્ટમાં પણ કયા કયા પુસ્તકો ખાસ કરીને અવેલેબલ હશે? મારી લાઇબ્રેરીમાં જેમ હમણાં તમને કીધું મોહનભાઈ કે દરેક વિષય, એટલે કે લગભગ સમજો ને કે આર્ટ્સમાં જ આપણે વિષય ગણીએ તો આર્ટ્સના વિષયો તો હિસ્ટ્રી, એટલે કે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, સિવિક્સ, પોલિટિક્સ, પછી સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સાયકોલોજી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એટલે લોક પ્રશાસન, એટલે આર્ટ્સના બધા વિષય આવી ગયા. કોમર્સના બધા એકાઉન્ટ્સ, ઓડિટિંગ, ટેક્સેશન બધા વિષયો આવી જાય. મેનેજમેન્ટમાં ફાઇનાન્શિયલ ફાઇનાન્શિયલ માર્કેટિંગ, પછી માર્કેટિંગ ના MBA ના પુસ્તકો, HR હ્યુમન રિસોર્સના પુસ્તકો, અને એન્જિનિયરિંગમાં જે આપણે ગઈએ કે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, IT, કોમ્પ્યુટર, પ્રોડક્શન, મેડિકલમાં MBBS, હોમિયોપેથી, આયુર્વેદિક, ઇવન યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન, બધી લગભગ 30 ભાષાના પુસ્તકો. આપણી ભારતની જે આપણી કરન્સી નોટમાં જે ભાષાઓ છપાય છે એ દરેક ભારતીય ભાષાઓ, કારણ કે સિવિલ સર્વિસ IAS માં એક ભારતીય ભાષા, જેને પણ એક લિટરેચર સબ્જેક્ટ લેવો હોય, માનો કે કોઈને આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્ય લઈને IAS ની પરીક્ષા આપી હોય તો આપી શકે. મહારાષ્ટ્રનો વિદ્યાર્થી મરાઠી સાહિત્યનો વિષય રાખીને IAS ની એક્ઝામ આપી હોય તો એ આપી શકે. મારી પાસે મોહનભાઈ 30 ભાષાના તો પુસ્તકો છે. એ સિવાય ફોરેનની ઘણી બધી લેંગ્વેજોના પુસ્તકો છે. આજે રૂમ અત્યારે આપણે ઇન્ટરવ્યુ લઈ રહ્યો છો, આવા જો મારે આવી રીતના રૂમ જો ભરવા હોય બધા પુસ્તકો રાખવા માટે, ઓછામાં ઓછા મને 250-300 રૂમની જરૂર પડે રાખવા માટે પુસ્તકો. એટલે આપણી મોટામાં મોટી લાઇબ્રેરી, અને એમાં પણ જે તમે કીધું કે કેટલા જૂના પુસ્તકો છે, તો અમુક તો 5 થી 10% પુસ્તકો એવા છે કે જે અત્યારે અલભ્ય કહી શકાય, રેરેસ્ટ ઓફ રેર કહેવાય, કે અમુક તો 100-150 વર્ષથી જૂના પુસ્તકો છે. અને એક આપણા સંસ્કાર અને સંસ્કૃતિના વારસા તરીકે પણ એને આપણે જાળવવાની બહુ જરૂર છે. અને એમાં સંસ્કૃત સાહિત્યમાં તમને વાત કરું તો આપણે બધા 4 વેદ, બધા ઉપનિષદ, પુરાણ ગ્રંથો, 18 પુરાણ, 18 ઉપપુરાણ, બધા વેદ અને દર્શન ગ્રંથોથી લઈને
દરેકે દરેક અને ઉપનિષદો બધા અને લગભગ મલ્ટી લેંગ્વેજ એટલે કે હિન્દી, ગુજરાતી, મરાઠી, ઇંગ્લિશ દરેકે દરેક લેંગ્વેજમાં આ ધાર્મિક સાહિત્ય પણ મારી લાઇબ્રેરીમાં બધું ઉપલબ્ધ છે. જૈન ધર્મના મારી પાસે લગભગ 50,000 થી વધારે પુસ્તકો હશે. આ બધા જૈન ધર્મના જે પુસ્તકો છે, મારી જે જમીન છે ત્યાં સૌરાષ્ટ્રમાં ત્યાં ગૌશાળા બનાવીને મહારાજ સાહેબો અને મા સતીજીઓને વયાવચનું કેન્દ્ર બનાવીને મારે ત્યાં પુસ્તકો જે પણ મહારાજ સાહેબો મા સતીજીઓ ત્યાંથી વિહાર કરતા હોય જુનાગઢ, તો ત્યાં આરાધના કરી શકે, વિસામો લઈ શકે અને સાધના પણ કરી શકે. એ માટે હું પુસ્તકો ત્યાં મૂકી દઈશ. એટલે અને જૈન ધર્મના કોઈ વ્યક્તિગત જૈન પાસે ન હોય એટલા જ પુસ્તકો મારી પાસે જૈન ધર્મના પણ 50,000 થી વધારે પુસ્તકો છે. આ બધો આપણો ધાર્મિક વારસો કયો, સંસ્કારનો વારસો કયો, સંસ્કૃતિનો વારસો કયો, સાહિત્યનો વારસો કયો, બધાનો સંભાળવાની આપણી નૈતિક જવાબદારી પણ છે અને એને આપણું ફરજ પણ છે, કર્તવ્ય છે અને આપણે એના માટે પ્રયાસો કરવા જોઈએ. નહીં તો કારણ આપણી જે આવનારી પેઢી છે એ કહી શકે કે ભાઈ આ અમારા વડીલોએ, અમારા પૂર્વજોએ અમારા માટે આ આખો ભારતીય સંસ્કૃતિ જે છે એને ઉજાગર રાખવા માટે એમને આ પ્રયત્નો કરેલા અને એમનું હજુ જાળવી રાખ્યું છે. બિલકુલ. સર, તમને જો લેંગ્વેજની ભાષા વાત કરતા હોય તો તમને કેટલી લેંગ્વેજ આવડે? કેટલી ભાષા? મને લગભગ 6 થી 7 લેંગ્વેજ હું સારી રીતે બોલી શકું, સમજી શકું. એમાં આપણી હિન્દી, ગુજરાતી, મરાઠી, ઇંગ્લિશ બધી આવી ગઈ. બંગાળી સમજી શકું, પંજાબી સમજી શકું, ઉર્દુ સમજી શકું. એટલે આ બધું મહાવરો અને વિદ્યાર્થીઓ જે પણ ભાષાના વિદ્યાર્થીઓ આવતા હોય તો જનરલી એ વિદ્યાર્થીઓ સાથે એમની માતૃભાષામાં જ વાત કરું અને એમને સમજાવું. બરાબર. અને ખાસ કરીને આપણે વાત કરતા હોય તો અત્યારે વિશ્વની અંદર ક્રિશ્ચન અને બુદ્ધિઝમનો પણ અત્યારે તમે વ્યાપ તમે જો તો વિશ્વ સ્તરે બહુ બધું થઈ રહ્યું છે. તો એ એમના કેટલા પુસ્તકો આપણી પાસે અવેલેબલ? મારી પાસે લગભગ દરેકે દરેક ધર્મના, એમાં આપણે હિન્દુઇઝમના કહો તો સનાતન ધર્મ કે વૈદિક ધર્મના, એના પણ હજારો પુસ્તકો છે. બુદ્ધિઝમના પુસ્તકો છે, જૈનિઝમના મેં તમને કીધું કે કારણ કે એટલો બધો ખજાનો ભેગો થયેલો છે. એમાં સંસ્કૃત સાહિત્યના લગભગ 5,000 જેટલા પુસ્તકો છે. આપણું આખું ગુજરાતી સાહિત્ય બધું છે. એટલે દરેકે દરેક ધર્મના પણ પુસ્તકો છે. એમાં જૈનિઝમ, બુદ્ધિઝમ પણ આવી ગયું, ક્રિશ્ચિયાનિટીનું એટલે કે બાઇબલ પણ છે, ઇસ્લામનું કુરાન પણ મારી પાસે છે, યહૂદીઓના પુસ્તકો છે, ઝરોસ્ટ્રન એટલે કે પારસી લોકોના ધર્મ ગ્રંથો છે. બધા જ ધાર્મિક પુસ્તકો મેં જે પણ ભાષામાં મળે ભાષામાં મેં રાખ્યા છે. વાહ, ખૂબ સારી બાબત કહી શકાય. અને ખરેખર આટલું બધું સ્ટોર કરવું, આટલું બધું વાંચન કરવું. સર, ખાસ કરીને પુસ્તકોની વાત કરતા હોય તો આ બધા પુસ્તકો તમે પોતે જાતે ખરીદી કરેલા છે કે કોઈએ તમને ડોનેટ આપતા હોય કે કેવી રીતના? જે એકેડેમિક પુસ્તકો છે, જેમાં કરંટ અફેર છે, વિદ્યાર્થીઓને સતત અપડેટ એમાં કરવું પડે તો એ પુસ્તકો આપણે ખરીદીએ છીએ. પેલા જયારે હું આજથી 25 વર્ષ પહેલા લાઇબ્રેરી ડેવલપ કરતો ત્યારે વર્ષમાં 2 થી 3 વખત દિલ્હી જતો, ત્યાંથી લાખો રૂપિયાના પુસ્તકો લઈ આવતો અને એ રીતે ભેગા કરેલા છે. અત્યારે મારે ખાસ એ કેવું જોઈએ કે આમાં મારી 5 લાખ પુસ્તકોની લાઇબ્રેરી કરવામાં હું મુંબઈમાં રહું છું એટલે મુંબઈ કર લોકોનો સૌથી મોટો ફાળો છે. કારણ કે અત્યારે ઘણા બધા લોકો, સેંકડો નહીં પણ હજારો લોકો હું કહી શકું કે એ વડીલો અને એમના દીકરા દીકરીઓ એક વખત ભણી લીધું હોય, તેમની પાસે જે પુસ્તક હોય તે આપણી લાઇબ્રેરીમાં ભેટ તરીકે આપે છે. આપણે એનો ઉપયોગ અહીંયા લાઇબ્રેરીમાં કરીએ છીએ. દાણુમાં પણ લાઇબ્રેરી ઓપન કરી છે, ત્યાં પણ મોકલાવીએ છીએ. સૌરાષ્ટ્રમાં મારો પ્લાન છે ઓલરેડી, એટલે ત્યાં પણ ચાલુ કરવાનું છે. એટલે આ રીતે ધાર્મિક પુસ્તકો, સાહિત્યના પુસ્તકો આ રીતના આપણી લાઇબ્રેરીમાં ભેગા થયેલા છે. ખૂબ સારી બાબત કહી શકાય. અને તમે લાખો રૂપિયા ખર્ચો કરી રહ્યા છો પુસ્તકો માટે, એ પણ ખરેખર એક બહુ સારી બાબત છે. કારણ કે એક તો નિઃશુલ્ક શિક્ષણ આપવું અને પ્લસમાં આટલા બધા પુસ્તકો પાછળ પણ ખર્ચો કરવો, એમાં ક્યારે ફેમિલી તરફથી ક્યારે એવું નથી કે તમે તો ગાંડા બની ગયા છો, આ બધા ખોટા ખર્ચા લોકો માટે કરી રહ્યા છે? જનરલી ફેમિલીમાંથી એવું કે ભાઈ તમે વ્યવસ્થા કરો કે આ પુસ્તકો એટલા બધા છે અને જો આનું વ્યવસ્થિત મેનેજમેન્ટ થાય અને વધારે ને વધારે લોકો લાભ લે અને એક જગ્યાએ બધા અહીંયા, કારણ કે મુંબઈનું અત્યારે તમે જોવું છો કે તમે અત્યારે આવ્યા તો તમને થયું કે ભાઈ અત્યારે આટલી ગરમી છે, ટ્રેનમાં સફર કરવું કે કોઈ પણ રીતે આવું 1-1.5 કલાકનો સમય હોય જાય. એટલે આ જેટલી આ એક જગ્યાએ જે બધું એકત્રિત થયેલું છે, જેટલું વધારે ડિસેન્ટ્રલ જુદી જુદી જગ્યાએ ફેલાવો થાય એટલે વધારે હજારો લાખો વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે. હું તમને પ્રસંગ તમને આપણે કહું ન્યૂઝપેપરનો, મીડિયાનો, લોકસત્તા જે છે પેપર મરાઠીમાં, એ મહારાષ્ટ્રનું નંબર 1 એટલે કે સૌથી વધારે પ્રકાશિત અને પ્રખ્યાત ન્યૂઝપેપર છે. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જે આપણે કહે ને માતબાર ન્યૂઝપેપર, એના કરતા પણ મોંઘું છે. તો હવે આ પેપરમાં લોકસત્તા ન્યૂઝપેપર છે, એમાં એ લોકસત્તામાં રવિવારની જે પૂર્તિ આવે એનું નામ છે લોકરંગ પૂર્તિ. હવે એના જે એડિટર, સંપાદક લોકસત્તાના દિનેશ ગુણે સાહેબ, અને લોકસત્તામાં છેલ્લા 20 વર્ષમાં ઘણા ઇન્ટરવ્યુ આવ્યા છે.
પણ એને જેમ તમે મારો એક સ્પેશિયલ ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા ઠેઠ કચ્છથી, જી આ લોકસત્તાના સંપાદક દિનેશ ગુણે એમણે એની એક પોતાની કોલમ દર રવિવારે આવે લોકરંગ પોથીમાં લોકસત્તામાં. કોલમનું નામ 52 કસી મરાઠીમાં. ઓકે 52 કસી એક એવો શબ્દ છે મરાઠી ભાષાનો તળપદો, જેમ આપણે સૌરાષ્ટ્રમાં કહે ને કે ભાઈ બરકે છે એટલે કે બોલાવે છે. બોલાવે છે right. તો આ 52 કસી એ તળપદો શબ્દ છે મરાઠી ભાષાનો. 52 કસી એટલે કે પ્યોર ગોલ્ડ, શુદ્ધ સોનું. શુદ્ધ સોનું. તો એ કોલમમાં એમને મારો ઇન્ટરવ્યુ લીધો ને એટલી જો આપણે જે સ્પેસ એને પોણું પાનું આપણે લોકસત્તામાં મારા માટે ફાળવેલું, અને એ જે તમે હમણાં બોલ્યા ને એ જ એમાં કે વિદ્યાદાન એને જે ઇન્ટરવ્યુ લીધો એ ઇન્ટરવ્યુ નું શીર્ષક જ એમને વિદ્યાદાન છે વ્રત, એટલે કે વિદ્યાદાન નું વ્રત એ કરીને મારો ઇન્ટરવ્યુ એમાં છાપેલો. અને 52 કસી એ કોલમ નું નામ એટલે કે પ્યોર ગોલ્ડ. હવે અહીંયા આવીને પછી એને જે મને આપણે કહેવાય ને કે મારો જે એમને પ્રતિભાવ આપ્યો મારી લાઇબ્રેરી જોઈને, તો એ આપણા ગુજરાતીઓ માટે અને દરેક માટે, ખાલી ગુજરાતી માટે નહીં બધાને માટે એક આમ કહેવાય ને કે સુવર્ણ સંદેશ કહી શકાય. બિલકુલ. એને મારી પ્રશંસા એ રીતે કરી હતી મોહનભાઈ કે પટેલ સાહેબ કે તમે એક ગરીબ ખેડૂતના પુત્ર તરીકે ક્યાંય મુંબઈમાં ભણવા માટે આવ્યા. મુંબઈ કે ભારતની આર્થિક રાજધાની છે. બિલકુલ બિલકુલ. અને મુંબઈમાં કે લોકોની આખી જિંદગી કમાઈ ત્યારે માંડ પોતાનું એક ઘર બનાવી શકે, આખી જિંદગી કમાણી કરે ત્યારે કે આવા આપણે ગુજરાતીને કહેવત છે ને કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી, એટલે મુંબઈમાં કમાઈને તમે ઘર ચલાવી શકો, વિશેષ કઈ ના કરી શકો. તો કે આવા મુંબઈ શહેરમાં કે તમે કોઈ લાખો કરોડપતિ કે અબજોપતિ તો હતા નહીં કે તમે આવી લાઇબ્રેરી બનાવો, છતાં પણ કે તમે મુંબઈ ભણવા માટે આવ્યા ને આ ભારતની આર્થિક રાજધાની જેવા મુંબઈ મેગા શહેરમાં કે તમે કે બીજા વિદ્યાર્થીઓને કે જે તમે મુશ્કેલીઓનો સામનો કર્યો, તમારે એક IAS અધિકારી બનવું હતું અને તમે ન બની શક્યા, કેમ કે તમારી પાસે યોગ્ય માર્ગદર્શન નહોતું, એની તૈયારી કરવા માટેના જરૂરી પુસ્તકોનો અભાવ હતો. તો આ બધા સંસાધનો અને માર્ગદર્શનને જાગૃતતાને લઈને કે તમે એક IAS અધિકારી ન બની શક્યા, પણ બીજા આવા હજારો લાખો વિદ્યાર્થીઓ છે કે જેને આ બધી બાબતોનો અભાવ છે. તો કે આવા વિદ્યાર્થીઓ માટે કે તમે મુંબઈ એટલે કે આર્થિક રાજધાની ભારતની એવા શહેરમાં તમે એક સામાન્ય સરકારી અધિકારી હોવા છતાં પણ કે એવું નહીં કે રૂમમાં પુસ્તકો રાખ્યા ને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી દીધું ને બસ આપણું કામ થઈ ગયું. તમે છેલ્લા 25 વર્ષમાં કે ભારતની મોટામાં મોટી લાઇબ્રેરી બનાવી, આ બાબત કે મારા માટે દુનિયાની 8મી અજાયબી છે. આ રીતે એને મારી પ્રશંસા કરીને મને 100% સત્ય છે, એ વસ્તુ હકીકત છે. કારણ કે હું બી અહીંયા આવ્યો, મેં બી જોયું, તમારું આખું દ્રશ્ય જોયું. લોકોને વાસણ કપડા અને પોતાની ઘર વખરી રાખવા માટે જગ્યાઓ નથી હોતી, અને હું તમારું આખું ઘર જોઉં છું તો તમારે જેટલી ઘરની સામગ્રી નથી એનાથી વિશેષ જગ્યા તમે આ પુસ્તકો માટે ફાળવી છે. તો ખરેખર આ વિશ્વની 8મી અજાયબી જ કહી શકાય છે. અને એ રીતે આપણી લાઇબ્રેરીની બધું જે ઇન્ટરનેશનલ મીડિયા જે કહી શકે કે TEDx જે છે, ટેડ ટોક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ છે, ટેડ ટોક છે, મારો ઇન્ટરવ્યુ લીધેલો છે. રીડર ડાયજેસ્ટ છે કે દુનિયાના 200 દેશોમાં સૌથી લાર્જેસ્ટ સર્ક્યુલેટિંગ મેગેઝિન ઇન ધ વર્લ્ડ. રીડર ડાયજેસ્ટ પણ મારી જે રીડર ડાયજેસ્ટની ફેમસ કોલમ છે હીરોઝ ફોર ટુડે, તો એ કોલમમાં મારો ઇન્ટરવ્યુ લીધો. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન UNO જે 200 દેશોનો આપણે ઉપરી કહેવાય, એ યુનાઇટેડ નેશનને પણ અને જયારે 2001 વોઝ સેલિબ્રેટેડ એઝ એ આંતરરાષ્ટ્રીય સ્વયંસેવકોનું વર્ષ, ઇન્ટરનેશનલ યર ઓફ વોલેન્ટિયર્સ, ત્યારે મારો ઇન્ટરવ્યુ એની જે કલર્સ મેગેઝિન છે એમાં છાપેલો. આ તો ઠીક છે કે આપણે આપણા રાષ્ટ્રીય કે ઇન્ટરનેશનલ મીડિયા આપણી લાઇબ્રેરી માટે કવરેજ આપે, જેથી કરીને વધારે લોકોને આપણી લાઇબ્રેરીની માહિતી મળે ને લોકોને ખ્યાલ આવે આપણી પ્રવૃત્તિ વિશે, અને આ રીતે વધારે વિદ્યાર્થીઓને વડીલો આ બાબતનો લાભ લે એવી મારી ઈચ્છા છે. ના ના, ખૂબ સારી બાબત છે. અને અમારું ઇન્ટેન્શન પણ એ જ હોય છે કે તમારા જેવા લોકો નિસ્વાર્થ ભાવે જનતા માટે આટલી બધી સારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, તો આ વસ્તુ ખરેખર લોકો સુધી પહોંચવી જોઈએ, એ પણ જરૂરી છે. કારણ કે ઘણા બધા આજની તારીખમાં પણ એવા વાલીઓ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોને ભણવું છે, પરંતુ એ લોકો પાસે કોઈ સોર્સ નથી, એ લોકો પાસે કોઈ સાચું માર્ગદર્શન નથી, તેના કારણે આજની તારીખમાં આર્થિક અભાવ છે. તો આવા બધા વિદ્યાર્થીઓ સુધી જો આ માહિતી પહોંચે તો 100% એ લોકોને આપણને બી કહેવત છે ને કે આંગળી ચિંધ્યાનો પૂન મળે. તો સદનસીબે કદાચ અમારા એક વિડીયોના માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે. સર, હું અહીંયા આગળ એક પુસ્તક જોઉં છું, કોપીરાઇટ ઓફ લો. તો આ શું પુસ્તક છે? જરા આપણે જેમ વાત છે ને કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ,
આપણા લેખો હોય, લખાણો હોય, કવિતાઓ હોય, ગઝલ હોય, કે કોઈ પણ આપણે કોઈ બિઝનેસ કરતા હોય, કે આપણો કોઈ જે કંપનીનો કોઈ લોગો પણ બ્રાન્ડ હોય, હોય કોઈ પણ હા જે કોઈ Trademark પોતાનું કઈ કરેલું હોય હોય. ટ્રેડમાર્ક હોય, એનું બધાનું રજીસ્ટ્રેશન કે નોંધણી કરાવવાની જરૂર હોય. જી. તો આ બધી બાબતોમાં કોપીરાઇટ લો છે, કે જે લોકોને આજે આગળ ભણતા હોય અને જે પ્રેક્ટિસ કરતા એ લોકો માટે આ ઉપયોગી પુસ્તક છે. વાહ, કેટલું વજનદાર, બહુ મોટું વજનદાર પુસ્તક છે. લગભગ આની અંદર હજારો પાના છે અને આ પુસ્તક પણ આખું ઇંગ્લિશમાં છે અને ખરેખર બહુ જબરજસ્ત પુસ્તક છે. એટલે આવા તો લાખો પુસ્તકો સાહેબની લાઇબ્રેરીમાં અહીંયા આગળ ઉપલબ્ધ છે. અહીંયા આગળ ઘણી બધી જગ્યાએ આપણને અહીંયા આગળ જ્યાં પણ જોઈએ ત્યાં પુસ્તકો એવા છે કે કદાચ નાના છોકરાઓ ઉચકવા હોય તો પણ અઘરું પડે એવા વજનદાર પુસ્તકો અને ખરેખર બહુ જબરજસ્ત લાઇબ્રેરી બનાવી છે અને લાખો વિદ્યાર્થીઓને તમે આ રીતે શિક્ષણના કાર્યથી મદદરૂપ થઈ રહ્યા છો. ધન્યવાદને પાત્ર છે, કારણ કે આ એક રાષ્ટ્રનું બીડું ઝડપી રહ્યા છો તમે, રાષ્ટ્રને સમર્પિત થઈ ગયા છો તમે. તો આખા દેશના નાગરિકો વતી અને અમારી ચેનલના માધ્યમથી અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ કે આપના કિંમતી સમયમાંથી આટલો સરસ મજાનો કિંમતી સમય ફાળવ્યો અને વિદ્યાર્થી અને વાલીઓને તમારી માહિતી છે એના માટે સમય ફાળવ્યો, એના માટે અમે આપના આભારી છીએ. ધન્યવાદ. ધન્યવાદ. થેન્ક યુ. આપણે ભારત દેશમાં રહીએ છીએ. ભારત દેશ ધર્મ, સંસ્કૃતિ, શિક્ષણ, ખેતી આ બધા સાથે સૌથી વિશેષ બાબત દેશની અંદર સૌથી મોટી વસ્તુ છે જાત જાતના અને ભાત ભાતના લોકો રહે છે. અનેક જાતનો અહીંયા આગળ કલ્ચર છે, અનેક જાતની લોક બોલીઓ પણ અહીંયા બોલાય છે. વિવિધતામાં એકતા એટલે ભારત આજે વિશ્વ ફલક પર એક આગવી ઓળખ ધરાવી રહ્યો છે. એનું મુખ્ય કારણ છે ભારતનું કલ્ચર. અને એમાં પણ જ્યારે ગુજરાતની વાત કરતા હોઈએ તો ગુજરાતના લોકો આજે વિશ્વ ફલક પર પોતાનો ઝંડો લહેરાવી રહ્યા છે. આજે અવકાશ સુધી પણ ગુજરાતીઓ પહોંચ્યા છે. દુનિયાનો લગભગ 99% કોઈ એવો દેશ નહીં હોય જ્યાં આગળ ગુજરાતીઓ નહીં હોય. અને ગુજરાતીની કહેવત છે કે જ્યાં એક વસે ગુજરાતી ત્યાં આખું ગુજરાત વસે છે. એવી આ ગુજરાતીઓની જે આગવી ઓળખ છે તેમાં આજે મુંબઈની અંદર સાહેબ શ્રી વ્રજલાલ પટેલ સાહેબને મળવાનું થયું. અહીંયા આગળ 5 લાખથી વધારે પુસ્તકોની આ લાઇબ્રેરી નહીં પરંતુ ખરેખર આ એક પુસ્તકોનું મંદિર કહી શકાય, જ્ઞાનનું મંદિર કહી શકાય. આજે મંદિરો ઘણા બધા પ્રકારના હોય છે, ઘણા દેવી દેવતાઓના મંદિરો હોય છે, પરંતુ આ અહીંયા આગળ એક જ્ઞાનનું મંદિર છે. આજે આપણે લાખો કરોડો રૂપિયા ગૌશાળાઓમાં, મંદિરોમાં, દેરાસરોમાં, ધાર્મિક કાર્યોમાં વાપરતા હોઈએ છીએ, પરંતુ દેશમાં હવે ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય બાબતે લોકોના સાથ અને સહકારની જરૂર છે. આવા વ્રજલાલ પટેલ સાહેબ જેવા બહુ ગણ્યા ગાંઠ્યા લોકો છે જે લોકો શિક્ષણ પ્રત્યે રુચિ ધરાવે છે. શિક્ષણ એ આપણી સંસ્કૃતિ અને વારસાનો એક પાર્ટ છે. એને ઉજાગર કરવાનું આ બીડું ઝડપ્યું છે. આ રાષ્ટ્રની પ્રવૃત્તિમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી એવા વ્રજલાલ પટેલ સાહેબ અને જેમણે તેમને જન્મ આપ્યો તેમના માતા પિતાઓને પણ ખરેખર ધન્યવાદ છે કે આવા પુત્રને જન્મ આપી અને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. ખાસ કરીને વ્રજલાલ પટેલ સાહેબનું એક ડ્રીમ છે કે દેશના ખૂણે ખૂણે આવી લાઇબ્રેરીઓ હોવી જોઈએ. મધ્યમ અને અતિ મધ્યમ પરિવારોને શિક્ષણ મળવું જોઈએ. આજે દેશને સારા શિક્ષણની જરૂર છે, કારણ કે હવે ટેકનોલોજીનો યુગ આવી રહ્યો છે. ટેકનોલોજીના યુગની અંદર શિક્ષણ બહુ જ જરૂરી થઈ રહ્યું છે. ત્યારે વ્રજલાલ પટેલ જેવા સાહેબ જ્યારે આવી શિક્ષણની પ્રવૃત્તિઓ કરતા હોય તો તન મન અને ધનથી આપણે તેમને સાથ અને સહકાર આપવો જોઈએ. એ તમામ દેશવાસીઓને અમારા ચેનલ વતી અમે એક વિનંતી કરીએ છીએ કે વ્રજલાલ પટેલ સાહેબ જેવા જે પણ શિક્ષણવિદ પ્રેમીઓ આ બીડું ઝડપીને આ કાર્ય ચલાવી રહ્યા છે તેમને આપણે તન મન અને ધનથી એમને સપોર્ટ કરીએ. ધન્યવાદ. બે ચાર એવા જૂના પુસ્તકો બતાવશો જે વિદ્યાર્થી મિત્રોને પણ ખ્યાલ આવે કે આવા પણ પુસ્તકો હોઈ શકે છે. આપણે અમદાવાદ
માં જે શસ્ત્ર સાહિત્ય અને વર્તક કાર્યાલય છે જી જે લગભગ 100 વર્ષ કરતા જૂનું સંસ્થા છે કે જે આપણા બધા ધાર્મિક પુસ્તકો એટલે કે વેદ ઉપનિષદ પુરાણ થી લઈને આયુર્વેદ યોગ આપણા મહાપુરુષોના જીવન ચરિત્રો દરેક લોકોપયોગી જે પ્રકાશન કહી શકાય અને બધા જ મધ્યમ વર્ગના પણ લોકોને પરવડે તો એવું આ જે કે આપણી શ્રી વાલ્મીકી રામાયણ આ પુસ્તક મોહનભાઈ લગભગ 100 વર્ષ જૂનું છે. ઓહો મને અને આની આપણે જાડાઈ જોઈએ આમ જો કેટલું જાડું છે અને આ પાના ઉપરથી પણ ખ્યાલ આવે છે કે ખરેખર આ કેટલું જૂનું હશે. હવે આ એક આપણા ધર્મનો સનાતન ધર્મનો વૈદિક ધર્મનો એક સાંસ્કૃતિક વારસો ધાર્મિક વારસો થઈ ગયો બિલકુલ. કે જે આપણે જાળવવાની આપણી ફરજ અને કર્તવ્યમાં પણ આવે અને આપણી ભાવિ પેઢી માટે આપણે આ જાળવી રાખવાની જરૂર છે. બિલકુલ. હવે એવી રીતે આ ગુજરાતી પુસ્તકો ત્યાં અત્યારનું જે મોટા ભાગના આપણા વિદ્યાર્થીઓ બધા ઇંગ્લિશ મીડિયમ 99% વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે મુંબઈમાં તો જી પણ ગુજરાતમાં પણ અત્યારે ટ્રેન્ડ એવો છે કે બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. જે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય તો એ જનરલી જૈન ધર્મના કે આપણા હિન્દુ ધર્મના કે જૈન બુદ્ધિઝમ કે કોઈ પણ ધર્મના પુસ્તકો હવે ઇંગ્લિશમાં જો એટલા કારણ કે ભાષાંતર થઈ ગયું હા. તો જે ઓરિજિનલી જે ભાષામાં લખાયેલા હતા તો એમાં વાંચે તો એ લોકોને વધારે જે સરળતા પડે. હવે નથી જાણતા પોતાની માતૃભાષા તો એ લોકો સમજવામાં તકલીફ પડે તો એટલે આપણી લાઇબ્રેરીમાં ઇંગ્લિશમાં પણ દરેકે દરેક ભાષામાં ધર્મના પણ પુસ્તકો જેમ કે જેનિઝમ આખું એનો બેઝિક હિસ્ટ્રી થી લઈને સોસાયટી થી લઈને ફિલોસોફી એન્ડ પ્રેક્ટિસ આખું જેનિઝમનું ઇંગ્લિશમાં પુસ્તક છે કે જે તેના વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા તે લોકો વાંચી શકે. ખૂબ સરસ. અને આજે વિદ્યાર્થીઓ આર્ટ્સ થી ભણતા હોય ઇન્ડિયન પોલિટિક આપણું કોન્સ્ટિટ્યુશન ભણવાનું હોય કોઈ પણ યુપીએસસી જીપીએસસી ની પરીક્ષા આપતા હોય આઈએએસ માટે કોઈ પણ સરકારી અધિકારી હોય એમાં જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પોલિટી આવતું હોય છે ભારતીય બંધારણ એ લોકો માટેની જે સ્ટાન્ડર્ડ પુસ્તક છે ઇન્ડિયન પોલિટી એટલે મીન્સ દરેક સબ્જેક્ટના સ્ટાન્ડર્ડ પુસ્તકો આપણે લાઇબ્રેરીમાં રાખીએ છીએ. એટલે આ ગુજરાતી માધ્યમમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય તો એના માટે કે આ આઈએએસ ની મુખ્ય પરીક્ષા માટેનું પણ મેં પુસ્તકો ગુજરાતીમાં રાખેલા છે. 7 કિલોના વજન જાડી છે અને કેટલું બધું વજન છે અને કેટલા બધા પેજ હશે સર? આની અંદર અંદાજે કેટલા પેજ હશે? આ લગભગ 1500 ઉપર 1800 2000 પેજ 1800 2000 પેજ હશે. એટલે આ બધી એક્ઝામો આપવી હોય તો આવા બધા પુસ્તકો વાંચવા પડે ત્યારે આઈપીએસ ને આઈએએસ કે આજે આપણે ગીતા પ્રેસ ગોરખપુરનું છે હમણાં જે કહું કે આ લગભગ 5 કિલો વજનની 8 કિલો વજન હશે આ પુસ્તકનું શ્રીમદ ભગવદ ગીતા. આ પુસ્તક છે આ બાઇન્ડિંગ કરવા જાય તો 1000 રૂપિયા ઉપરનો ખર્ચો થાય. આ કપડાને બાઇન્ડિંગમાં શ્રીમદ ભગવદ ગીતા કે મોટા અક્ષરમાં છે અને લગભગ 7 થી 8 કિલોનું વજન છે. 8 કિલો વજનનો શ્રીમદ ભગવદ ગીતા પ્રેસ ગોરખપુર જે આપણી લગભગ 100 વર્ષ ઉપર થઈ ગયા આ સંસ્થા જૂની છે ગોરખપુરમાં ઉત્તર પ્રદેશમાં જે આ બધા ધાર્મિક પુસ્તકો ખાસ કરીને ભગવદ ગીતા બધા આપણા પુરાણ ઉપપુરાણ ભજનો બધું જ મલ્ટી લેંગ્વેજમાં છપાય છે અને સાવ પડતર કિંમત કરતા પણ ઓછા ભાવે મળે. આજે 8 કિલોનું આ પુસ્તક છે આની કિંમત જયારે જે મળી હતી ત્યારે 210 રૂપિયાની કિંમત. અને જાડાઈ કેટલી છે? જાડાઈ લગભગ આમ ફરવ 5-6 સેન્ટીમીટર. ઓહો કેટલા બધા પેજ હશે? અને 7 થી 8 સેન્ટીમીટર હશે એટલે 3 ઇંચ ઉપરથી જાડાઈ છે 3-3.5 ઇંચ.